પણ વધારે આપણે વાતચીત કરીશું ઇબ્જાના નેશનલ સ્પોક્સ પર્સન કુમાર જૈન સાથે. કુમારજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. ગુરુ પુષ્ય નક્ષત્ર છે, આજે એનો યોગ બનેલો છે ને આ વર્ષનું પહેલું છે. કઈ રીતના ખરીદી ચાલી રહી છે, કઈ રીતના ઉત્સાહ તમે જોઈ રહ્યા છો, અને સોનાના ભાવ પણ ઓન ધ રૂફ છે, તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો? પીટી લાઇટ વેટ જ્વેલરી ચાલી રહી છે. આજે એક પ્રકારનો મોકો છે લોકોને. અક્ષય તિથિ આવે છે, હવે મોટું સિઝન, એ પ્રમાણે લોકોએ ચાન્સ જોઈએ છે. આમ દરેક દિવસે મોકો જોઈએ કે ભાઈ ખરીદારીનો માઇન્ડ બનાવીએ. આજે પુષ્ય નક્ષત્ર 8:15 થી કાલ 10 વાગ્યા સુધી છે, એટલે લોકોને આજે એક અચ્છો સારું ચાન્સ મળશે ખરીદારી માટે. લોકો આમ લગ્ન ગાળાની સિઝન છે, લગભગ 50 લાખ લગ્ન છે, મિડ જુલાઈ સુધી લગ્ન છે. ખરીદારી લોકો ભાવ આસમાને છે. હવે મોદીજીએ બી કીધું નવી જનરેશન માટે બનાવો, એટલે નવી જનરેશન બી માર્કેટમાં બહાર આવી રહી છે ખરીદી માટે. સોનામાં લોકોનો અતૂટ વિશ્વાસ બેસી રહ્યો છે. જેમ જેમ શેર બજાર વધે છે એવી રીતે સોનું બી વધતું જ જાય છે, અને સોનામાં બહુ તેજી છે. લોકોએ 49,000 50,000 ના ભાવ જોયા છે એક મહિના પહેલા, અને આજે 63,000 ને મોટા ભાવ 64,000 ના ભાવ છે. આ પ્રકારની તેજી છે, એટલે તેજીમાં લોકોને લગ્ન ગાળાની સિઝનમાં જે બી ખરીદારી કરી એ મોટી ખરીદારી બી આજે પુષ્ય નક્ષત્રને લીધે ખરીદારી કરશે. અને હમણાં બી ફૂલ ગ્રાહકી છે. સવારે હજી સુધી અમારે ખોલવાનો ટાઈમ હોય લગભગ 11-12 વાગ્યાનો. હમણાં બી ફૂલ રશ છે દુકાનમાં, સોલિડ રશ છે. લોકોને મેં પૂછ્યું શા માટે આવ્યા છો, કે નહીં પુષ્ય નક્ષત્ર આપણે શરૂઆત કરી છે લગ્ન ગાળાની, એટલે શરૂઆત બી કરશે. અને નવી જનરેશન બી છે, એ બી લાઇટ વેટ જ્વેલરી લેશે. એવી રીતે બેની ખરીદારી નીકળી આવી છે. આસમાને ભાવ છે, આસમાને ભાવ છે. લોકો રિસાયકલ કોડ યુઝ કરે છે. મોટી ખરીદારીમાં રિસાયકલ કોડ યુઝ કરે છે, અને નાની ખરીદારીમાં લાઇટ વેટ જ્વેલરીમાં જે લે છે એ લોકો નવી જનરેશન લે છે. એ થોડું બહુ બાય કાર્ડ ને RTGS કરીને એવી રીતે કરીને લે. જી સર. તો ઓફકોર્સ આજે આ વર્ષનું ફર્સ્ટ છે આ નક્ષત્ર, એટલે ઘણા બધા ખરીદી કરશે. પણ અત્યારના તમે કીધું જે લાઇટ વેટમાં જ ખરીદી ચાલે છે, તો લાઇટ વેટ જ અત્યારના પોસાય એવું છે, જે રીતના ભાવ આસમાને છે. પણ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ સર, અને ઓલ ધ બેસ્ટ ટુ યુ. આજની ખરીદી આઈ હોપ કે બધા લોકો કરે, અને ગોલ્ડ ઓફકોર્સ એક પ્રેશિયસ મેટલ આપણી ઇન્ડિયન સોસાયટીમાં છે જ. ઘણો આભાર તમારો.